મિત્રો આજે હે ને શોપિંગ કરવામાં હે ને આવું અંધારું કરી નાખ્યું. આમ જો દી હસોડો હાથમી ગયો ને હજી હે ને શોપિંગ અમારી નથી પૂરી થઈ. તો હજી આમ અમે અંદર જાય છે ને હજી શું લઈએ એનું કાંઈ નક્કી નહીં. તો ફાઇનલી મિત્રો મામાએ છે ને એક શેરવાની સિલેક્ટ કરી લીધી છે. હા, આપણે પણ પહેરી લીધી શું. 3 જોડી આપણે સિલેક્ટ કરી છે. કેવીક લાગી જોડી? જોડી તણે મસ્ત. તો આ 3 જોડી હે ને લઈ લીધી છે. ઓછું તમને એમ થાય કે પહેર્યું જ નથી. મજા આવી છે. તમે આ પેપર ખાલી ટ્રાય કરો. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ફરીથી મારા નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. તો શું કે મારા કલે જાઓ, કેમ છો બધા? મજામાં? જો કે મજામાં જ હશો, કારણ કે મારા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાના વાગી ગયા છે 3:15 થઈ ગયા છે. અને મિત્રો જવાનું છે આપણે સરદાર, કેમ કે મામાના લગ્ન છે એટલે શેરવાની અને ઇન્ડો વેસ્ટર્ન એ બધું એને સિલેક્શન કરવા જવાનું છે. તો જો ગાડી લઈને જાય છે અને જવાનું છે આપણે સરદાર. તો ચાલો જઈએ. તો મિત્રો મસ્ત મજાની ગાડી છે ને બહાર કાઢી લીધી છે અને જવાનું છે આપણે સરદાર. તો આ છે મારા ઝીણકા મામા અને આમના છે ને મેરેજ છે હમણાં. તો જાવું છે ને આપણે? ચાલો. તો મિત્રો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મસ્ત ને એક કોમેન્ટ કરી દેજો. તો ચાલો જઈએ. ફાઇનલી મિત્રો પૂગી ગયા છીએ સરદાર અને આવી ગયા છીએ શુભ વિવાહ વેડિંગ કલેક્શનમાં. તો અહીંથી એને આપણે શેરવાની ને એવું સિલેક્શન કરવાનું છે. તો ચાલો જઈએ અંદર અને જોઈએ. જો આ બધું આમાંથી આપણે સિલેક્ટ કરવાની છે. સેટ તો હુતા છે. કલેક્શન એવડું છે ને કે આમાં કન્ફ્યુઝ થઈ જાય કે ક્યુ આમાંથી સિલેક્ટ કરવું. અત્યારે જો એક અત્યારે ટ્રાય કરે છે, થોડું કામ મગજમાં આવ્યું છે એ અત્યારે ટ્રાય કરે છે. અને બાકી છે ને જો આમાં ત્યાં આપણે જોઈએ શેરવાની સિલેક્ટ કરી છે. જો અત્યારે પહેરાવી છે, કેવીક લાગે અત્યારે કોમેન્ટ કરી દેજો. અને હવે અમારા કાકા છે ને એ સાફો પહેરાવે છે ને સુંદડી ને એ બધું નાખી દીધું છે મસ્તની. જો તો ફાઇનલી મિત્રો મામાએ છે ને એક શેરવાની સિલેક્ટ કરી લીધી છે. હા, આપણે પણ પહેરી લીધી શું. બે વરરાજ આવી ગયા. જો આ શેરવાની છે ને એ આપણે છે ને ફાઇનલ કરી છે. કેવીક લાગે એ કમેન્ટ કરી દેજો. જો કે કવી રીતની શેરવાની છે, મસ્ત લાગે છે. જો મિત્રો મસ્ત મજાની છે ને ઇન્ડો વેસ્ટર્ન પણ છે ને સિલેક્ટ કરી લીધું છે. અને હવે અહીંથી છે ને ડાયરેક્ટ જવાનું છે આપણે કપડાં સિલેક્ટ કરવા, કેમ કે ફોર્મલ કપડાં ને એ પણ લેવાનું છે. જવાનું છે ત્યાં. જો અને આ છે ને કોમેન્ટ કરી દેજો કેવું લાગે છે. તો ચાલો જઈએ. મિત્રો શેરવાનીનું કામ પતાવીને ડાયરેક્ટ આવી ગયા છે દેવનારાયણમાં. અને હવે અહીંથી એને આપણે કપડાં લેવાના છે. જો આવી રીતની કંઈક દુકાન છે. અને ચાલો જઈએ આપણે અંદર અને જોઈએ કપડાં કેવા. મિત્રો અંદર આવી ગયા છે ને આવી ગઈ છે ચા. તો પેલા ચા પી લઈએ અને થોડાક આ કપડાની કઢાવ્યા છે, પછી કપડાં સિલેક્ટ કરીએ અને પેલા ચા પી લઈએ અને પછી મળીએ. મિત્રો ચા પીને હે ને મસ્ત મજાની હે ને અડધી કલાક થોડીક લાગી, પણ હે ને જોડી મસ્ત ની સિલેક્ટ કરી. જો 3 જોડી આપણે સિલેક્ટ કરી છે. કેવીક લાગી જોડી? જોડી તણે મસ્ત. તો આ 3 જોડી હે ને લઈ લીધી છે. હવે અહીંથી ક્યાં જવાનું છે? બૂટ. હવે બૂટ લેવા જવાનું છે. મારે લેવાના છે અને મામાને પણ લેવાના છે. તો ચાલો જઈએ ત્યાં અને આનું પેમેન્ટ પેલા કરી દઈએ. તો ચાલો. મસ્ત મજાના કપડાને લઈને આપણે આવી ગયા છીએ કર્મ ફૂટવેરમાં. તો ચાલો જઈએ અંદર અને આપણે લોફર ને બૂટ ને એવું લેવાનું છે. તો લઈ લઈએ. જો આવી રીતની કઈક દુકાન છે અને આપણે લેવાના છે બૂટ અને લોફર લેવાના. મારે બૂટ લેવાના છે અને મામા માટે લોફર લેવાના. ચાલો લઈ લઈએ. મસ્ત આવી છે, સારી ક્વોલિટીમાં છે. ખાલી એકવાર ટ્રાય કરો, બહુ મજા આવશે. અને આ દુકાનનો ઓનર એકદમ છે ને જો પોચું તમને એમ થાય કે પહેર્યું જ નથી. મજા આવી છે. તમે આ એકવાર ખાલી ટ્રાય કરો.
તમારા માટે હે ને 500 રૂપિયા, બાકી 400 क्या बोला तूने? મારું નામ દઈને ડિસ્કાઉન્ટ. મારું નામ દીધું ને હું ડિસ્કાઉન્ટ આપીશ. અજા દુકાનના ઓનર આવા જાઉં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ. મિત્રો મસ્ત મજાના અને બે જોડી બૂટ લઈ લીધા છે અને હવે અહીંથી જવાનું છે, આમાં અંદર જવાનું છે, થોડુંક કામ છે હજી. મિત્રો આજે હે ને શોપિંગ કરવામાં હે ને આવું અંધારું કરી નાખ્યું. આમ જો દી હસોડો હાથમી ગયો ને હજી હે ને શોપિંગ અમારી નથી પૂરી થઈ. તો હજી આમ અમે અંદર જાય છે ને હજી શું લઈએ એનું કાંઈ નક્કી નહીં. હજી કુર્તું લેવાનું કાંઈ કુર્તું લેવાનું છે અને પછી જાય હાલો પીળો કરવાનો. લોક બહુ લાંબો થઈ જાય એટલે હવે આપણે ઓછી ક્લિપું લેવું. ચાલો તો મિત્રો કૂતરું થોડી કૂતરું સોકડી અને કુર્તું રાઈટ. તો મિત્રો કુર્તું લેવા આવી ગયા છીએ અને અહીંયા જો ઉપર જવાનું કપડા હાઉસમાં. ચાલો જઈએ અહીંયા અને મસ્ત મજાનું કુર્તું લઈ લઈએ અને પછી નીકળીએ ઘર તરફ. અને હજી એક બૂટની જોડી લેવાની છે મારા માટે, કેમ કે ત્યાં હે ને ગયમાં નહોતા એટલે આપણે બૂટની જોડી લેવા જવાનું. ચાલો મિત્રો હું તો કપડા હાઉસનું કહેતો આ તો નીવા ગાર્મેન્ટમાં આવ્યા છીએ અમે. ચાલો જઈએ અંદર અને જોઈ લો. અહીંથી આપણે કુર્તું લેવાનું છે. ચાલો ટાઈમ ઓવર થઈ ગયો છે, ડાયરેક્ટ ઘરે રેકડા જ ડાયરેક્ટ ઘરે જઈને ભૂઈ જ જવું. ચાલો ઘરે પૂછીએ. The next day. બીજા દિવસના ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જો કે મજામાં જ હશે. મિત્રો કાલે હે ને શોપિંગ કરવા ગયા હતા ને તો ઘરે આવ્યા ને તો હાવ થાકી ગયા હતા, એટલે જમીન ડાયરેક્ટ ખુઈ જ ગયા હતા. અને હે ને અત્યારે વાગવાની વાત કરું ને તો 8 સાડા 8 જેવું થઈ ગયું છે અને અત્યારે છે વીઠો છે. અને મિત્રો અહીંયા રાતની છત ઉપર એવી ઠંડી લાગતી રહી ને, જો કેટલા ગોદડા ઉઠ્યા, 1 2 ત્રણ ગોદડા ઉઠ્યા મિત્રો, એવી ટાઈટ લાગે રહી છે. ચાલો ડાયરેક્ટ નીચે જાય અને ફ્રેશ થઈને પછી મળીએ, નાસ્તો કરી લઈએ, મોટું ધોઈ નાખીએ. ચાલો નીચે. અને અત્યારનો નજારો જોઉં તમે કેવો છે, મસ્તનું વાતાવરણ છે ચારે બાજુ. હા આપણું મામાનું ગામ હો. આયરન કા શું કરે? સમજો શું કરે? આપણો નાનો ભાઈ છે, માસીનો છોકરો. રામ રામ. नहीं. રામ રામ તો કહે. હાય ચાલો મિત્રો મોટું કરી નાખીએ પેલા. મસ્ત મજાના ફ્રેશ થઈને આવી ગયા છે મોટા મામાના ઘરે. અને આમ જો એમનો છોકરો અંશુ શું કરે? નાસ્તો કરે છે? હે ઉઠી ગયો તું? ઉઠી ગયો? દાંત તો કાઢ. એ બખા શું છે? હે અહીંયા જો. અંશુ આ બાજુ જોતો. ખોખારો માર તો કરતો. અંશુ એમ કરતો. આગેથી ને આમ દાંત કાઢે આપણે પાસે જઈને તો રો એવી રીતનું કરે. અંશુ દાંત કાઢતો ભાઈ, દાંત કાઢતો. મિત્રો મામાના છોકરાને રમાડીને હવે આપણે જઈએ છીએ ઝીણકા મામાના ઘરે. અને મિત્રો આજનો વ્લોગ છે ને હવે બહુ લાંબો થઈ ગયો છે, તો હવે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ આપી દઈએ. આજનો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને મસ્તની કોમેન્ટ કરી દેજો. તો ચલો મળીએ એક નવા વ્લોગમાં. ચાલો બાય બાય.